વિદ્યાર્થીઓ આજે આપણે ત્રુટીઓના સરવાળા અને તફાવત એટલે કે બાદબાકી વિશે ભણવાના છે। અત્યાર સુધીમાં આપણે ત્રુટિ એટલે શું, ત્રુટિના પ્રકાર, વ્યવસ્થિત અવ્યવસ્થિત ત્રુટિ સમજી ગયા છે। હવે આવે છે ત્રુટિના સરવાળા અને તફાવત એટલે કે બાદબાકી। वो एकदम ઈઝી થિયરી છે। જે રીતના આપણે સરવાળો અને બાદબાકી કરીએ એ જ રીતના અહીંયા સરવાળો અને બાદબાકી થાય છે, પણ અહીંયા સરવાળો અને બાદબાકી બે વસ્તુનો થશે। એક જે પણ તમે ભૌતિક રાશિ લીધી છે એનું એક મૂલ્ય આવશે અને બીજું એની નિરપેક્ષ ત્રુટિ આવશે। આપણને ખબર છે કે ડેલ્ટા પછી જે રાશિ બતાવેલી હોય એને આપણે નિરપેક્ષ ત્રુટિ કહેતા છે। ડેલ પછી જે રાશિ બતાવી હોય એને આપણે આંશિક ત્રુટિ કહેતા છે અને ડેલ નો જે રાશિ હોય એને 100 વડે ગુણીએ તો તેને આપણે પ્રતિશત ત્રુટિ વડે દર્શાવતા છે। હવે અહીંયા સરવાળામાં આપણે નિરપેક્ષ ત્રુટિ લેવાની આવે છે। હવે આપણે એ આગળ સમજીએ। ધારો કે આપણે ભૌતિક રાશિ બે લઈએ છીએ, બે ભૌતિક રાશિ, એક છે કેપિટલ A અને બીજી છે કેપિટલ B। ધારો કે પહેલી ભૌતિક રાશિનું મૂલ્ય સ્મોલ a પ્લસ એન્ડ માઈનસ ડેલ્ટા a જેટલું આવે છે। બીજી ભૌતિક રાશિ જેનું મૂલ્ય b પ્લસ એન્ડ માઈનસ ડેલ્ટા b કહેવાય। તો a શું છે? કેપિટલ A ભૌતિક રાશિનું મૂલ્ય છે અને ડેલ્ટા a શું છે? કેપિટલ A ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિ છે। ચાલો, b શું છે? કેપિટલ B ભૌતિક રાશિનું મૂલ્ય। ડેલ્ટા b શું છે? તો કેપિટલ B ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિ છે। હું જરા ઉદાહરણ દ્વારા તમને વધારે સમજ આપું છું। ઉદાહરણ તરીકે મેં બે વસ્તુની લંબાઈ શોધી છે। ધારો કે હું જે એક્ઝામ્પલ લેઉં છું તે લેઉં છું કે આ ડસ્ટર છે। મારા ડસ્ટરની લંબાઈ શોધવી છે તો L1 બરાબર 7 સેન્ટીમીટર વત્તા એમાં ઉદ્ભવતી ત્રુટિ 0.1 સેન્ટીમીટર। આ ડસ્ટરની લંબાઈ કેટલી છે? 7 સેન્ટીમીટર અને એમાં ઉદ્ભવતી ત્રુટિ કેટલી છે? 0.1 સેન્ટીમીટર। તો 7 એ આ ડસ્ટરની લંબાઈનું મૂલ્ય કહેવાય, L1 નું મૂલ્ય, અને 0.1 તમે જે સાધન વાપરો છો, વર્નિયર કેલિપર્સ કે મીટર પટ્ટી કે સ્ક્રૂ ગેજ, એ સાધનમાં તમે શોધેલી ત્રુટિ છે। ત્રુટિ બે પ્રકારની, ધન અને ઋણ આવે, એ તમે આગળ જોઈ ગયા છો, બરાબર? એ જ ત્રુટિની હું વાત કરું છું। અને ધારો કે હું એની આ પહોળાઈ ગણું તો એ ધારો કે 1 સેન્ટીમીટર પ્લસ એન્ડ માઈનસ એમાં ઉદ્ભવતી ત્રુટિ એ ધારો કે 0.5 સેન્ટીમીટર છે, બરાબર? તો આ કંઈક આપણા માટે નવું નથી। જેમ અહીંયા કેપિટલ A હતું તેમ અહીંયા L1 છે, અહીંયા કેપિટલ B હતું તે અહીંયા B1 છે, બરાબર? ઉદાહરણથી તમને સમજ પડશે કે હું શું કહેવા માંગુ છું। ચાલો, હવે આપણે ભૌતિક રાશિનો સરવાળો કરીએ। તો ધારો કે ભૌતિક રાશિ કેપિટલ A અને કેપિટલ B નો જે સરવાળો આવે છે એ ધારો કે z છે। તો ત્રુટિ માટે સરવાળો શું છે? તો જો
આપણે a ની જગ્યાએ ખાસ જોજો આપણે જે સ્ટેટમેન્ટ લખ્યું તે a અને b નો સરવાળો એ કેટલો થાય એનો જવાબ આવે છે z. જો બે ત્રુટિના દ્રષ્ટિએ જોઈએ તો આપણે a ની જગ્યાએ સ્મોલ a પ્લસ એન્ડ માઈનસ ડેલ્ટા એ લખ્યું છે અને b ની જગ્યાએ b પ્લસ એન્ડ માઈનસ ડેલ્ટા b લખ્યું છે. તો z ની જગ્યાએ આવું આપણે શું લખી શકીએ z પ્લસ એન્ડ માઈનસ ડેલ્ટા z, જ્યાં z એ મૂલ્ય છે અને ડેલ્ટા z એ z માં રહેલી નિરપેક્ષ ત્રુટિ છે. તો હવે જમણી બાજુ સરવાળો કરું તો a કાઉન્સ છોડું તો કાઉન્સ તો વચ્ચે પ્લસ છે એટલે કંઈ બદલાવાનું નથી. તો મૂલ્યનો સરવાળો કરું a વત્તા પ્લસ એન્ડ માઈનસ ડેલ્ટા a પ્લસ એન્ડ માઈનસ ડેલ્ટા. તો આ a વત્તા b આમાંથી પ્લસ એન્ડ માઈનસ કોમન કાઢો તો ડેલ્ટા a વત્તા ડેલ્ટા b. જો ડાબી બાજુ અને જમણી બાજુના પદ સરખાવો તો અહીં a વત્તા b બરાબર કોણ મળશે મને z મળશે એટલે કે મૂલ્ય. અને જો ત્રુટિ સરખાવો ત્રુટિ ડેલ્ટા a વત્તા ડેલ્ટા b છે ડાબી બાજુ એના બરાબર શું લેવાશે ડેલ્ટા z લેવાશે. સિમ્પલ આપણે ગણિતમાં જે રીતના સરવાળો બાદબાકી કરીએ તે જ છે. હું તમને વધારે સમજ પડે એટલે આ ઉદાહરણથી સમજાવું. જે રીતે આપણે a અને b નો સરવાળો z લીધો તે જ રીતે હું લંબાઈ l અને પહોળાઈ b નો સરવાળો બી ધારો કે z લઈ લો તો z બરાબર l વત્તા b લખાય ને ઓકે. તો હવે l એટલે કે આ વેલ્યુ લખી દે 7 પ્લસ એન્ડ માઈનસ 0.1 વત્તા 1 વત્તા ઓછા 0.5 સેન્ટીમીટર. તો હવે આપણે આને ત્રુટિના ફોર્મમાં લઈએ તો z ની જગ્યાએ શું લખાય z પ્લસ એન્ડ માઈનસ ડેલ્ટા z. હવે ખાસ આપણે જ્યાં નોંધ્યું તે પ્રમાણે મૂલ્યનો મૂલ્ય સાથે સરવાળો થાય ત્રુટિનો ત્રુટિ સાથે સરવાળો થાય. તો 7 વત્તા 1 એટલે કેટલા 8 વત્તા ઓછા નિરપેક્ષ ત્રુટિનો નિરપેક્ષ ત્રુટિ સાથે સરવાળો 0.1 વત્તા 0.5 એટલે કેટલા 0.6. તો આમાં z કોણ છે મૂલ્ય 8 અને ડેલ્ટા z ત્રુટિ કોણ છે 0.6. તો આવી રીતના રકમ કેવી રીતના આપેલી હોય તે તમે જો. ધારો કે કોઈ એક પદાર્થની લંબાઈ l બરાબર 7 પ્લસ એન્ડ માઈનસ 0.1 સેન્ટીમીટર અને b એ પ્લસ એન્ડ માઈનસ 0.5 સેન્ટીમીટર છે. તો આ બંને ભૌતિક રાશિનો સરવાળો કરો. આપણને સરવાળો કરો એમ કે તો યાદ રાખો કે સરવાળાનો આપણી આ થિયરી છે તો સરવાળો આવી રીતના જ થાય બરાબર. એટલે રકમમાં તમારે જે તે હિન્ટ આવે એ ક્લિયર કટ રાખવી પડે કારણ કે આપણા ઘણા બધા થિયરી છે ને દાખલા બી નાના છે થિયરી બી નાની નાની ઘણી છે બરાબર. ચાલો ફરીથી એક વખત જોઈ લઈએ તમને વધારે ક્લિયર થાય. જે રીતના બુકમાં છે તે કે ધારો કે આપણે બે ભૌતિક રાશિ વિચારીએ a અને b. a નું મૂલ્ય a પ્લસ એન્ડ માઈનસ ડેલ્ટા a જ્યાં a કેપિટલ A ભૌતિક રાશિનું મૂલ્ય ડેલ્ટા a કેપિટલ A ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિ છે. b બરાબર શું લખાય b પ્લસ એન્ડ માઈનસ ડેલ્ટા b જ્યાં b એ કેપિટલ B નું મૂલ્ય છે ડેલ્ટા b એ કેપિટલ B ની નિરપેક્ષ ત્રુટિ કહેવાય. જો આપણે તો અત્યાર સુધીમાં એવું જ ભણીને આવેલા કે લંબાઈ એ 7 જ આવે અને પહોળાઈ 1 જ આવે બરાબર. પણ 11મા ધોરણમાં હવે ત્રુટિ પણ ઉમેરાય છે
એટલે અહીંયા પ્લસ એન્ડ માઈનસ પછીનો જે આંકડો આવે એ ત્રુટી છે, એ ખાસ સમજવું. તો હવે આપણે a અને b નો સરવાળો કરવાનો છે. તો સરવાળો ધારી લઈએ કે ધારો કે સરવાળાનો જવાબ એ z આવે છે. તો z આવે તો z બરાબર a વત્તા b લખી શકાય. હવે આપણે a ની જગ્યાએ શું લખેલું છે? a પ્લસ એન્ડ માઈનસ ડેલ્ટા a. b ની જગ્યાએ શું લખ્યું? b પ્લસ એન્ડ માઈનસ ડેલ્ટા b. તો પછી z ની જગ્યાએ z પ્લસ એન્ડ માઈનસ ડેલ્ટા z લખાય છે. ચાલો હવે આપણે એક બાજુ મૂલ્યવાળા ને એક બાજુ નિરપેક્ષ ત્રુટિવાળા પદ આ બે અલગ કરી નાખીએ તો આપણને a + b મળશે. પ્લસ એન્ડ માઈનસ આમાંથી કોમન કાઢતા કૌંસમાં ડેલ્ટા a + ડેલ્ટા b થઈ જશે. તો આમ આ મૂલ્ય છે, જમણી બાજુ a + b મૂલ્ય છે, તો ડાબી બાજુ મૂલ્ય કોણ છે? z. તો z બરાબર a + b. જમણી બાજુ નિરપેક્ષ ત્રુટિ કોણ છે? ડેલ્ટા a + ડેલ્ટા b. ડાબી બાજુ નિરપેક્ષ ત્રુટિ કોણ છે? ડેલ્ટા z. તો નિરપેક્ષ ત્રુટિની સરખામણી કરીએ તો ડેલ્ટા z બરાબર ડેલ્ટા a + ડેલ્ટા b લખાય. હવે આ જ રીતે સરવાળા પછી હવે આપણે કરીએ છીએ બાદબાકી. તો અહીં પણ જે ભૌતિક રાશિ a અને b ની બાદબાકી એ ધારો કે z છે. શું કીધું? a ભૌતિક રાશિ અને b ભૌતિક રાશિ એની બાદબાકીનો જવાબ કેટલો છે? તો ધારો કે z છે. હવે આપણે એને ત્રુટિના સંદર્ભમાં લખીએ તો a શું છે? a પ્લસ એન્ડ માઈનસ ડેલ્ટા a ઓછા b શું છે? b પ્લસ એન્ડ માઈનસ ડેલ્ટા b. જો a કેપિટલ B ને આપણે આવી ત્રુટિના સંદર્ભમાં લખી શકતા હોય તો z ને z પ્લસ એન્ડ માઈનસ ડેલ્ટા z તરીકે લખી શકાય. ચાલો હું પહેલું પદ એઝ ઇટ ઇઝ રાખું, a પ્લસ એન્ડ માઈનસ ડેલ્ટા a. માઈનસ અંદર જવા દે તો માઈનસ b માઈનસ પ્લસ માઈનસ 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 પ્લસ ડેલ્ટા b. તો હવે હું મૂલ્યવાળા પદ સાથે રાખું તો a ઓછા b લખાશે પ્લસ એન્ડ માઈનસ ડેલ્ટા a માઈનસ પ્લસ ડેલ્ટા b લખાય. તો આમ a ઓછા b. જો આમાંથી પ્લસ એન્ડ માઈનસ કાઢી લઉં તો અંદર ડેલ્ટા a વત્તા ડેલ્ટા b લખાશે. બરાબર? સોરી, હું આમાં માઈનસ કોમન કાઢું છું. તો આના ઉપરથી z બરાબર શું આવશે? મૂલ્યની સરખામણી કરું તો z બરાબર a ઓછા b અને નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા z બરાબર ડેલ્ટા a વત્તા ડેલ્ટા b. આમ તમે જોઈ શકો છો જો તમે સરવાળો કરો તો તમે મૂલ્યનો સરવાળો કરો, નિરપેક્ષ ત્રુટિનો પણ સરવાળો કરો, પણ બાદબાકી નહીં આવે. બાદબાકીની વાત તો મૂલ્યની તો બાદબાકી થાય પણ નિરપેક્ષ ત્રુટિનો તો અહીંયા સરવાળો જ થશે. શું કીધું? સરવાળો હોય તો મૂલ્યનો સરવાળો, બાદબાકી હોય તો મૂલ્યની બાદબાકી, પણ નિરપેક્ષ ત્રુટિ તો બંનેમાં શું થાય? સરવાળો હોય કે બાદબાકી, બંનેમાં એનો સરવાળો જ થાય છે. હવે તમને રકમ એવું આપે કે તમારી પાસે બે ભૌતિક રાશિ છે, લંબાઈ અને પહોળાઈ જેના મૂલ્ય આવા છે. તો એ બે ભૌતિક રાશિની બાદબાકી કરો. ચાલો બાદબાકી કરીએ તો z બરાબર l ઓછા b. તો તમે શું કરશો? બાદબાકીમાં 7 - 1 એટલે કેટલા? 6 - 1 + 7 + 1 = 9. 9 - 1 = 7. 7 - 1 = 9. 9 + 1 = 7. 7 - 1 = 9. 9 + 1 = 7. 7 + 1 = 9. 7 + 1 = 9. 9 + 1 = 7.
પ્લસ એન્ડ માઇનસ ડી સોરી પ્લસ એન્ડ માઇનસ પછી શું લખાય અહીંયા લખાય ત્રુટિ તો 0.1 વત્તા 0.5 એટલે 0.6 બરાબર ધ્યાન રાખવું કે શું સરવાળો હોય તો મૂલ્યનો સરવાળો બાદબાકી હોય તો મૂલ્યની બાદબાકી મૂલ્ય એટલે આ અને મૂલ્ય કહેવાય જે તે રાશિ અને જે તે રાશિની નિરપેક્ષ ત્રુટિ કહેવાય એટલે જો તમે મૂલ્યનો સરવાળો કરો તો આ બંનેનો સરવાળો 7 + 1 એટલે આ સરવાળાના સંદર્ભમાં તમારો જવાબ 8 પ્લસ એન્ડ માઇનસ નિરપેક્ષ ત્રુટિ તો હંમેશા સરવાળો થાય એટલે 0.6 સેન્ટીમીટર આવે પણ જો તમે આનું જ બાદબાકી કરો તો મૂલ્યની બાદબાકી 7 - 1 એટલે 6 અને આ બંને નિરપેક્ષ ત્રુટિનો તો સરવાળો જ એટલે 0.6 સેન્ટીમીટર બરાબર અને દાખલો ગણો ત્યારે ખાસ આવી વેલ્યુ તમને L અને B આપી દીધેલી હશે પણ છેલ્લે કીધું હશે કે ભૌતિક રાશિની બાદબાકી એટલે કે તફાવત કરો કે પછી સરવાળો કરો તો તમારે આ સ્ટેપ ડાયરેક્ટ જ આ બંનેનો સરવાળો બાદબાકી જે કીધો હોય તે કરવાનો પણ ત્રુટિનો તો શું કરવાનો સરવાળો જ કરવાનો રહેશે